દિલ્હીમાં તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે. આ ચૂંટણીઓમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસ પરિવર્તન તરફ વળી છે અને સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત કરવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારો કરવાના શરૂ કર્યા છે, જેમાં કોંગ્રેસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં મોટા ફેરફારો કર્યા છે. કોંગ્રેસ અનેક રાજ્ય અને કેન્દ્રમાં પ્રદેશ મહિલાઓ મોરચા માટે અધ્યક્ષની જાહેરાત કરી છે, જેમાં ગીતા પટેલને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગીતાબેન પટેલને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ જવાબદારી સોંપતા ગીતા પટેલે કોંગ્રેસનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર હતા અને હવે તેમના સ્થાને ગીતા પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ અંગે જેનીબેન ઠુમ્મરે પણ પ્રતિક્રિયા આપી છે અને તેમને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા બદલ ગીતાબેન પટેલની શુભકામનાઓ પાઠવી હતી. કોંગ્રેસ પાર્ટીએ તેમને અધ્યક્ષ બનવાની તક બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો. પક્ષના આગેવાનો અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારો બહેનોના સાથ સહકાર બદલ જેનીબેનને આભારની લાગણી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.